ઓગળ તાલુકાના તાણા ગામમાં વર્ષોથી પરંપરાગત પ્રમાણે ચાલતો ઉજાણીનો ભવ્ય ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ઓગળ તાલુકાના તાણા ગામના લોકો ઉજાણીનો ભવ્ય ઉત્સવ રંગેચંગે મનાવે છે. તાણા ગામના પૂર્વ સરપંચ ગરીબાઈ પટેલે જણાવેલ કે લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા થરાર રાજકવિ પરિવાર દ્વારા ઊંઝાથી ઉત્તમ ખેતી કરવા માટે પટેલોને લાવીને તાણા ગામમાં વસાવ્યું હતું. પછી રાજસ્થાનમાંથી ગોસ્વામી અને બીજી સમાજના લોકો વસેલ લોકો દ્વારા ગામની આજુબાજુમાં ખોદકામ કરતા માતાજીની મૂર્તિ નીકળેલ અને ત્યાં ભવ્ય મંદિર બનાવવામાં આવેલ અને બાજુમાં તળાવ બનાવવામાં આવેલ. અહીંના લોકોમાં મહિનાની સાતમના દિવસે લોકો મુહૂર્ત પ્રમાણે સવારે આખું ગામ વાગતા ઢોલે મોટા સુંડલામાં કરિયાણું લઈને માતાજીના મંદિરની આજુબાજુમાં જઈને લાડુ શાક અને દાળ ભાત બનાવી માતાજીને નૈવેદ્ય કરીને જમે છે અને અહીંયા હજારોની સંખ્યામાં બહારથી લોકો પ્રસાદ લેવા માટે આવે છે. પછી સાંજે માતાજીની રજા લઈને પાછા ગામમાં આવે છે. અહેવાલ ઉમેશ ગિરી, ગોસ્વામી, થરાદ. આજથી આશરે વર્ષો વર્ષથી ચાલતી પરંપરા એટલે મહાસુદ સાતમ. દર વર્ષે મહાસુદ સાતમના દિવસે ચામુંડા માતાની ઉજાણી નીકળે છે. એની પાછળ એક દંતકથા છે કે આ ચામુંડા માતાના મંદિરની પાછળ જે તળાવ આવેલું છે ત્યાંથી માતાજીની મૂર્તિ મળેલી અને ત્યાં પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાનો દિવસ એટલે મહાસુદ સાતમ. એટલે આજથી 200 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે અને આ દિવસે આ ગામના તમામ જ્ઞાતિના કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય પોતાના ઘેર કોઈ ચૂલો સળગાવતો નથી, કોઈ કંઈ ઘેર બનાવતા નથી અને ટોપલામાં કાચું સીધું સામાન લઈ અને અહીંયા આવી જાતે રસોઈ બનાવી પોતાના સ્નેહીજનો સાથે, મહેમાનો સાથે, સંબંધીઓ સાથે ભોજન કરે છે, માતાજીને નૈવેદ્ય ચડાવે છે. આ ગામનો વસવાટ આશરે 200 વર્ષ પહેલાં ઊંઝા ગામથી પટેલો અહીંયા ખેતી અર્થે આવેલા અને ત્યારબાદ એમની સાથે દેસાઈઓ પણ આવેલા. ત્યારબાદ ગોસ્વામી સમાજ, ઠાકોર સમાજ, હરિજન સમાજ, ભંગી સમાજ, આ 18 આલમ અહીંયા વસવાટ કરે છે અને 18 આલમ આ તહેવારને આનંદ ઉલ્લાસથી ખૂબ ભાવપૂર્વક ઉજવે છે અને ઉજાણીના દિવસે અહીંયા નાયકો આવે છે. કે એમનું પણ કરવટું છે કે દર વર્ષે એ અહીંયા આવીને માતાજીની જાતર કરે છે. ગામ લોકોએ પણ માતાજીની કોઈ જાતરની માનતા માની હોય એ માનતાઓ પણ અહીંયા પૂર્ણ કરે છે. ચામુંડામાં અહીંયા આગળ તાણા વડલાવાડીમાં ચામુંડાના 150 વર્ષના જૂના પરંપરા આજના દિવસે મહાસુદ સાતમના દિવસે અહીંયા આગળ દરેક ઘરેથી અહીંયા પોતપોતાનો ભોજન પ્રસાદનો ટોપલા લઈને અહીંયા આવે. બરાબર નિયમિત એનું મુહૂર્ત જોવામાં આવે. મુહૂર્ત જોઈ અને દરેક આખા તાણા ગામમાંથી દરેક લોકો માતાજીને પ્રસાદ અહીંયા બનાવે. અહીંયા બનાવી અને એ પ્રસાદનો અહીંયા જ ભોજન પ્રસાદ લેવામાં આવે. તેમજ આખા તાલુકામાંથી દરેક ગામો, દરેક શહેરોમાંથી અહીંયા આજના દિવસે ખૂબ બહોળા પ્રમાણમાં ભક્તો ઉપસ્થિત રહે અને દરેક અહીંયા ભોજન પ્રસાદ લે. અહીંયા આગળ મા ચામુંડાની અસીમ કૃપા છે. અહીંયા ચામુંડા માતાજીની કૃપાથી તાણાનું આખું ગામ ખૂબ સુખી છે. અહીંયા ખૂબ એકતા છે, અહીંયા ભાઈચારો છે. અહીંયા આગળ મા ચામુંડાની કૃપાથી ખરેખર અહીંયા જબરજસ્ત રીતે આખું ગામ એક હિલોડા ચડીને આ પ્રસંગને જબરજસ્ત રીતે ઉજવે છે અને ખૂબ સરસ રીતે આ પ્રસંગની ઉજવણી થાય છે. મા ચામુંડાની કૃપાથી મહાસુદ સાતમ તારીખ 25/1/2026ના રોજ હવે મહાસુદ સાતમ હોવાના કારણે મા ચામુંડાના ટોપલા વતી મા ચામુંડાની તળાવની પાળે દરેક લોકો ટોપલા લઈ જાતે આવી જાતે રસોઈ બનાવી અને અહીંયા પ્રસાદ લઈ માતાજીને ધરાવીને આખા ગામ લોકો પ્રસાદ ધરાવે છે. આ પરંપરા વર્ષોગત ચાલી આવી છે અને ચાલતી આવી છે. લોકો દ્વારા ખૂબ સાથ સહકાર મળે છે અને ખૂબ વ્યવસ્થા અને ખૂબ સારી રીતે કામગીરી થાય છે અને માતાજીની કૃપા છે આખા ગામ ઉપર અને તાલુકા ઉપર કૃપા છે માતાજીની દયા છે. એટલે મહાસુદ સાતમનો દિવસ. મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, તાણા ગામ પૂર્વ સરપંચ છું અને આનો ઇતિહાસ ચામુંડા માતાના મંદિરે આજે અમારા ગામના તમામ નાત જાતના બધા લોકો એક સાથે ચામુંડા માતાના મંદિરની આજુબાજુ ચૂલો કરે, ત્યાં પ્રસાદ બનાવે અને માતાજી રજા આપે એટલે પછી ઘર તરફ પ્રયાણ કરે.
આવો એક ભાવવાહી પ્રસંગ એટલે અમારો મહાસુદ સાતમનો પ્રસંગ. અમારું તાણા ગામ એ થરા નગરને બિલકુલ અડીને આવેલું ગામ છે. અહીંયા માતાજીની મંદિરનો ઇતિહાસ ખૂબ જૂનો છે. આશરે હું માનું ત્યાં સુધી 200 વર્ષથી વધારે જૂનો આ ઇતિહાસ છે. અહીંયા મંદિરની બાજુમાં ઘેઘોર વડલાનું જે જૂનું ઝાડ અહીંયા છે એનો મહિમા બહુ છે. એ 200 વર્ષ જેટલો જૂનો વડલો છે અને ત્યાંથી માતાજીનું વડલાવાળી ચામુંડા માતા તરીકે લોકો આજુબાજુના વિસ્તારમાં પણ ખૂબ માતાજીની પૂજનીય રીતે એમની છબી છે. લોકો આજુબાજુથી ખૂબ લોકો આજના દિવસે બી દર્શન કરવા આવે છે. આજના દિવસે તમામ ભાવભાઈ એક પરિવારના સભ્યો હોય એ રીતે બધા જ લોકો એક સાથે જોડે બેસી અને પોતે પોતાની રસોઈ બનાવી અને જમે છે. આવો માતાજીનો મહિમા છે. આજુબાજુના વિસ્તારની અંદર એક મેળાનું સ્વરૂપ હોય છે. આજુબાજુના લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહે છે.